તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ઓફિસે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। સંદેશ ન્યૂઝ કૌભાંડના ઉપદ્રવ સ્થાને પહોંચ્યું। રાયગઢ ચોકડી નજીક શરૂ કરી હતી તેણે પહેલી ઓફિસ અને સંદેશ ન્યૂઝ આ ઓફિસે પહોંચ્યું છે। હાલમાં રાયગઢ ચોકડી નજીક ઓફિસમાં તાળા વાગી ગયા છે અને અહીંયાથી જ લોકોને ઠગવાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં અત્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા છે અને આખો અપડેટ તમને બતાવીએ છીએ। જે આખો ઘટનાક્રમ છે, જે આખું કૌભાંડ છે, સંદેશ ન્યૂઝ આપને પળે પળની અપડેટ આ કૌભાંડ લઈને આપી રહ્યું છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોને આ લોકોએ છેતર્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોન્જી સ્કીમ ચલાવતો અને તેમાં લોકોને છેતરવાના ધંધા કરતો હતો। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું, પરંતુ આ કૌભાંડ આચરવાની શરૂઆત જે છે તે અહીંથી કરવામાં આવી હતી ને બીઝેડ પ્રોફિટ પ્લસ એડવાઇઝર નામની આ ઓફિસ જે છે તે શામળાજી હાઈવે ઉપર જે રાયગઢ પાટીઓ આવે છે ને ત્યાં નજીકમાં આ ઓફિસ જે છે તે શરૂ કરવામાં આવી હતી અને હાલ આ ઓફિસ છે ત્યાં પણ તાળા જે છે તે નજરે પડી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે આ કૌભાંડ જે કર્યું અને કરોડો રૂપિયા જે એકત્ર કર્યા છે ને આ કરોડો રૂપિયા જે છે તે અનેક જગ્યાએ તેના દ્વારા ઇન્વેસ્ટ જે છે તે કરવામાં આવ્યા છે ને આ જ ઓફિસ જે છે આ તેની જે મૂળ ઓફિસ હતી ને તેની પાછળ તેનું કન્સ્ટ્રક્શનનું કામ જે છે તે પણ ચાલી રહ્યું હોવાની માહિતી જે છે તે સામે આવી રહી છે। આવી અનેક જગ્યાઓ ઉપર ઓફિસ અને સ્કૂલ હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી રહેણાંક મકાનો હોય તે પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે લોકોના કરોડો રૂપિયા ચાવ કરી અને આ ઇન્વેસ્ટમેન્ટ જે છે તેણે અલગ અલગ જગ્યાઓ ઉપર કરેલું છે અને આ રીતે જ લોકોના પૈસા જે છે તે તેણે શેરવી લીધા છે અને આ પ્રમાણે લોકોને 3% લઈને 30% સુધીના વાયદા છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, રાયગઢ।